જબલપુરથી મંડલા વાળો છે, મસ્ત મજાનો રોડ છે ભાઈ. આપણા ગુજરાતી તો કદાચ આ બાજુ હાલતા હોય તો જબલપુરથી આ બાજુ વી આવવાનું, તો ડાયરેક્ટ તમે આવો તો ઇન્દોરથી ડાયરેક્ટ વી આવવાનું આપણે ભોપાલ, ભોપાલથી જબલપુર અને જબલપુરથી મંડલા, રાયગઢ અને બિલાસપુર વાળો રોડ છે. મસ્ત મજાનો ઠેઠ સુધી રોડ છે. એટલે આ બાજુ જો કોઈ આવતા હોય છત્તીસગઢ બાજુ અથવા ઓરિસ્સા બાજુ તો આ રોડ છે ને ભાઈ મસ્ત મજાનો છે. અહીંથી તમે આવી શકો છો ભાઈ. ડેન્જર ઘાટ છે ભાઈ આ. જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આ છે આપણો ત્રીજો પાર્ટ અને અત્યારમાં આપણે છીએ ભાઈ જબલપુર પહોંચ્યા છીએ. હા જો ભાઈ આ છે ને હામે છે ને જબલપુર અંદર સિટીમાં રસ્તો થાય છે ને આ તમે જોઈ શકો છો એ છે જબલપુર બાયપાસ રસ્તો છે. તો આપણે છે ને ભાઈ શૈલેષભાઈ આવે ને એની વાટે બેઠા છીએ, કેમ કે શૈલેષભાઈ છે ને ભાઈ માવાની જરૂર પડી ને તો એને શૈલેષભાઈને છે ને માવા દઈ દઈશ પણ. તો એનો ફોન આવ્યો એટલે વાટે ઊભા છીએ. બાકી આપણે છે ને અહીંથી વ્યા હું મંડલા, મંડલાથી શિલ્પી ઘાટી થઈને બિલાસપુર. બાકી તો અત્યારથી દેવરાજભાઈ ગાડી હાંકતા હતા, કેમ કે આપણે હવે લગભગ કેટલા 100-150 કિલોમીટર ગાડી હાંકી દે બસ આરામમાં લગી જશે. આપણે કોઈ હારે હોય હાંકવા વાળું એટલે આપણને બેહવાની મજા આવે. બરાબર. દેવરાજભાઈ હાંકે છે ને શૈલેષભાઈ તો ભાઈ આવી જશે માવા લેવા હાટું. તો હાલો ભાઈ અહીંથી છે ને પછી હવે જવા દઈએ આપણે બાયપાસમાં થઈને મંડલા, મંડલાથી શિલ્પી ઘાટી થઈને ડાયરેક્ટ આપણે નીકળવાના છે બિલાસપુર. એટલે અત્યારમાં ભાઈ સમય થઈ ગયો છે 12 વાગી જશે ભાઈ અને અત્યારમાં છે જબલપુર આપણે પહોંચ્યા છીએ. ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. હવે મસ્ત મસ્ત મજાના નજારા આવવાના છે ભાઈ, જંગલ વિસ્તાર આવવાનો છે અને ભાઈ જે શિલ્પી ઘાટી છે ને ભાઈ મસ્ત મજાની શિલ્પી ઘાટી આવવાની છે. તો એ છે ને વ્યૂ આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છે. તો વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, જો તમારે હાઇપનો ઓપ્શન આવ્યો તો હાઇપ તો મિત્રો જરૂર કરી દેજો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ભાઈ તો દિવરાજભાઈ બનાવે છે માવા અને હા ભાઈ તો શૈલેષભાઈને આપે છે માવા. કેટલા બનાવવાના છે? 5. હા ભાઈ ના 5 બનાવી જાય એટલે ભાઈ ઘેરા પોગી જાય. અહીંયા પર ભાવ ભાઈ વધી જાય, કેમ કે ભાઈ માવા બાવા કઈ મળે નહીં એટલે ભાવ વધી જાય છે. અમે વાટ માંથી લીધો કાં બધો સામાન આખો માવાને આખાની માવાની આખી કીટ લઈ લીધી ભાઈ, કેમ કે આ ભાઈ ના હવામાં ઉભા થતા પેલા તો માવો જોઈએ. ચાલો ભાઈ માવા બનાવી લે પછી આપણે એને ભાઈ રવા દઈએ. આપણે ડ્રાઈવર સાઈડ માં ડાયરેક્ટ મંડલા બાજુ ને શૈલેષભાઈ ને અહીંથી રવાને કટની એની ગાડી પાછળ આવી ગઈ છે. તો હાલો માવા બનાવી લે પછી આપણે થઈ અહીંથી રવાના. જોવો ભાઈ કોઈના મિત્રો મને માવા વાળવા લઈ જાવ તો લઈ જાજો, દુકાન જેવો જ વાળવું. હા રવા કાંઈ ઘટે નહીં. તો હાલો અહીંયા ભાઈ કાળા બજાર થાય ભાઈ. હાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. અડધી કલાક તો મિત્રો અત્યારમાં છે ને આપણે આવી ગયા છીએ ભાઈ રીવા નાગપુર એક્સપ્રેસ હાઈવે ઉપર. હા ભાઈ તો ભાઈ સરસ મજાનો મસ્ત મજાનો એક્સપ્રેસ હાઈવે છે, રીવા નાગપુર એક્સપ્રેસ હાઈવે છે. અને ભાઈ તો ભાઈ દિવરાજભાઈ કરે છે ડ્રાઈવ મસ્ત મજાનો. બાકી તો ભાઈ નજારો હવે તમને ને ભાઈ અહીંથી છે ને ભાઈ ઘાટ સેક્શન શરૂ થાય મસ્ત મજાના. તો એ છે ને તમને દેખાડવાના છે. બાકી તો નદી બધી ને કંઈ મસ્ત મજાનો નજારો આવવાનો છે આ બાજુ. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હા મેં ત્યાં હવે ઘાટ સેક્શન શરૂ થઈ રહ્યા છે. બાકી તો ફાઇનલ મિત્રો આપણે છે ને ભાઈ મંડલાવાળા હાઈવે ઉપર ચડી ગયા. અને તમે ઉપરનો રસ્તો જોવો છો ને એ રસ્તો છે નાગપુર અને આપણે એને નીચેથી ગયા એટલે ડાયરેક્ટ મંડલા અને મંડલાથી બિલાસપુર વાળો રસ્તો. અને તો સામે રસ્તો ટ્રક જાય ને એ રસ્તો છે આપણે નાગપુરનો. તો આપણે ચડી ગયા છીએ ભાઈ મંડલાવાળા રોડ પર. બાકી અત્યારમાં રસ્તો તો સારો છે, બની ગયેલો એવું લાગે છે. બાકી જોયું છે આગળ જઈને કેવો રસ્તો હશે. દોસ્તો તો આપણે હવે બ્લોગની શરૂઆત કરીએ છીએ, કારણ કે વિજયભાઈ હકારે છે ગાડી. તો અત્યારમાં આરટીઓ વાળા ઉભા રાખ્યા હતા, મમરા ભરાતા રહી ગયા. દોડ પાડે થઈ ગયો છે એટલે વાંધો ન આવ્યો. આમ પણ ઘાટ સેક્શન હતું વિજયભાઈ કે લાવો ઘડી કકારું જો આમ જબલપુર મંડલા હાઈવે બિલાસપુર, જબલપુર મંડલા બિલાસપુર રાયગઢ હાઈવે સિંગલ પટ્ટી ડબલ પટ્ટી આ રોડ પર સારો છે. બાકી જુઓ પૂરેપૂરું જંગલ જ છે મિત્રો.
આ છે ને ભાઈ જબલપુર મંડલા બિલાસપુર રાયગઢ વાળો હાઈવે છે અને જબલપુરથી મંડલા વાળો છે. મસ્ત મજાનો રોડ છે ભાઈ. આપણા ગુજરાતી તો કદાચ આ બાજુ હાલતા હોય તો જબલપુરથી આ બાજુ વી આવવાનું, તો ડાયરેક્ટ તમે આવો તો ઇન્દોરથી ડાયરેક્ટ વી આવવાનું આપણે ભોપાલથી જબલપુર અને જબલપુરથી મંડલા રાયગઢ અને બિલાસપુર વાળો રોડ છે. મસ્ત મજાનો ઠેઠ સુધી રોડ છે. એટલે આ બાજુ જો કોઈ આવતા હોય છત્તીસગઢ બાજુ અથવા ઓરિસ્સા બાજુ તો આ રોડ છે ને ભાઈ મસ્ત મજાનો છે. અહીંથી તમે આવી શકો છો ભાઈ. તો ભાઈ વાતાવરણ મસ્ત છે ને રોડે તેલ ભાઈ ઠેઠ સુધી મસ્ત મજાનો છે ભાઈ. જો કાંઈ ઘટે નહીં એવો. અને એક ટોલ નાકા એટલા બધા આવતા નથી. જે મેન રોડ આવે ને એવા ટોલ નાકા કાંઈ નથી આવતા. ટોલ નાકા ભાઈ હા ઓછા હવે તો તમે આ રોડ હે ને ભાઈ હાલી શકો છો. કોઈ બીક વગરનું છે ભાઈ. અને બહુ વાહનો એને આવે છે હાલે છે. વધારે રાજસ્થાનની છત્તીસગઢની ગાડીઓને બહુ અહીંયા જોવા મળે. હરિયાણા પંજાબ વધારે રાજસ્થાનની બહુ ગાડીઓ. બાકી તો ભાઈ મસ્ત મજાનો હે ભાઈ. જંગલની વચ્ચે રસ્તો છે. મજા આવે હાલવાની છે. મિત્રો અત્યારમાં છે ને આપણે ભાઈ પહોંચ્યા છીએ કાલપી અને સમય જોઈને તો ભાઈ અત્યારમાં સમય થઈ ગયો છે 1:42 થશે. અને આ છે ને ભાઈ દિવરાજભાઈ છે ને ઉપર ગેસનો બાટલો ચડે છે. કેમ કે અહીંયા છે ને ભાઈ ગેસ ભરે છે. અમે તમને દેખાડતું છે ઓલી દુકાન છે ને ના તો હે ને બાટલામાં ગેસ ભરાઈ લઈ એટલે પછી વાંધો ન આવે. કેમ કે આપણે ભાઈ ના હે ને ભાઈ રસોઈ બનાવવા હાથે બનાવવું હોય ને તો વાંધો ન આવે. કેમ કે ભાઈ જમવાનું છે ને ભાઈ કાંઈ સેટિંગ નથી થતું. કેમ કે ચપાતી રોટી ને એવું મળે ને તો આપણે સેટિંગ નથી થતું. એટલે છે ને આપણે બધું સામાન હારે જ લઈને આવેલા છીએ. તો હે ગેસનો બાટલો ભાઈ દિવરાજભાઈ કાઢ્યો છે. તો અહીંયા છે ને દુકાન નથી ભરી લઈને પછી છે ને આગળ જવા દઈએ. હજી આપણે છે ને ભાઈ 620 કિલોમીટર કાપવાનું છે આપણે સફરમાં. તો હવે વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. પહોંચ્યા છીએ મંડલા અને સમય થઈ ગયો છે 3 વાગી જાય છે ભાઈ. અને ભાઈ જો વરસાદ આવે છે ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ. જો તમારે એક વરસાદ શરૂ છે ભાઈ. જો અને જંગલની વચ્ચો વચ્ચે આપણે હાલ્યા થઈ હતી. તો એક કે ને ભાઈ ગાડી હમી નથી મળતી ત્યારે. અને સાઈડમાં તમે જો નદી છે મોટી જબર કદાચ દેખાતી હોય તો. અને ભાઈ ઘાટ સેક્શન છે. જો સાઈડમાં જુઓ તમે કવડી મોટી નદી છે. જો આખા ને ભાઈ એકદમ સલ ભેરા છે વાડીઓ બધી. અને જો ભાઈ મસ્ત મજાનું ને ભાઈ વાતાવરણ થઈ ગયું છે ટાઢું ટાઢું. વરસાદ પડી ગયો છે ઓછો હવે. હવે છે ને આગળ આવશે શિલ્પી ઘાટી. અહીંથી લગભગ 100 કિલોમીટર આગળ છે. એ આપણે છે ને 8 વાગ્યા પહેલાં પાર કરવી પડશે. નકર છે ને ભાઈ આપણે એને ગમે ને સુઈ જવું રાતે. હવે જોઈએ છીએ પાર થાય કે નહીં એમ. મસ્ત મજા વાતાવરણ થઈ ગયું છે સરસ. લોકેશન જોવો તમે ભાઈ એક નંબરનું લોકેશન છે. રસ્તો ને ભાઈ ફૂલ ખરાબ છે. બાકી આ બાજુ જો મસ્ત મજાની નદી અને આ બાજુ ભાઈ મચ્છીમારી કરે છે બધા. કે પુલનું કામ છે ને એ પુલ એક જરાક નબળા છે. બાકી એના રસ્તો ને ભાઈ એક નંબરનો રસ્તો છે આ બાજુ. નદી જો ભાઈ તમે એક નંબર ભાઈ કાંઈ ઘટે નહીં. જંગલની વચ્ચોવચ રસ્તો છે ભાઈ. જો તો મિત્રો અત્યારમાં છે ને આપણે પહોંચ્યા છીએ ભાઈ મંડલા. અને આ તમે જોવાની છે મંડલા સિટી છે આ બાજુ. અને આ છે ને ભાઈ મંડલા બાયપાસ છે. તો આપણે અત્યારે મંડલા બાયપાસમાં હાલ્યા જાય છીએ. રસ્તો છે ને ભાઈ એક નંબરનો રસ્તો છે. અને આપણે બાયપાસ તેમાં પૂરો થવા આવ્યો છે મંડલાનો. બાકી સિટી છે ને મંડલાની આ બાજુ છે. આપણે એને બાયપાસ પૂરો કરી લીધો છે મંડલા. હવે અહીંથી સીધા વ્યારી આપણે શિલ્પી. અને અહીંયા છે ને મસ્ત મજાની શિલ્પીની ઘાટી આવશે શિલ્પી ઘાટી. અને પછી આવશે બિલાસપુર પછી રાયગઢથી પછી રાઉરકેલા. બરાબર સ્ટેટ સુધી સીધો રસ્તો છે. દિવરાજભાઈ અમારા પીડા છે ઊંધામાં કાંઈ છે. ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. અને બાકી તો મસ્ત મજાનો ને ભાઈ વાતાવરણ છે ભાઈ. આપણે ચોખાની ખેતી ને ભાઈ વધારે છે. અને ઝાડવાથી પણ જ્યાં જો ને એકલા ઝાડવા છે મસ્ત મજાના. હાલો તો મિત્રો અત્યારમાં છે ને આપણે ભાઈ પહોંચ્યા છીએ મોતીનાલા. મોતીનાલા ગામ છે અને વાંકો ફોરેસ્ટ એરિયો છે ભાઈ. અને સમય છે ને અત્યારમાં થઈ ગયો છે ભાઈ 5:42 જેવો સમય થઈ ગયો છે. અને બાકી તમે જો ભાઈ ગાઢ જંગલ અને જંગલની વૈશમાં ભાઈ રસ્તો છે. બાકી કોઈ ટેન્શન જેવું નથી. આ છે ને ભાઈ એમપી અત્યારમાં તો અત્યારે આપણે છે ને એમપીની અંદર છે મધ્યપ્રદેશ. અને હવે અહીંથી ને ભાઈ છત્તીસગઢની બોર્ડર છે ભાઈ 20 કિલોમીટર દૂર છે. પછી આવશે અહીંથી છત્તીસગઢની બોર્ડર અને ત્યાંથી શરૂ થાય શિલ્પી ઘાટ. અને બાકી તમે જો ભાઈ
જંગલ જો ભાઈ, આ છે ને ભાઈ વન્ય પ્રાણી વાળો એરિયો છે અને એને બધે ઘણી જગ્યાએ છે ને બોડી મારેલા છે. અત્યારમાં એને ભાઈ દીવરાજ કરે છે કઈ આ રસ્તે ભાઈ હાલવામાં કોઈ વાંધો નથી ભાઈ, મસ્ત મજાનો રસ્તો છે શેક સુધી, એટલે કોઈ તકલીફ જેવું છે નહીં. બાકી રાતે હવે કોઈ તકલીફ છે કે એવું તો આપણને ખબર નથી. બાકી દિવસે ને ભાઈ હાલવામાં એક નંબરનો રસ્તો છે ભાઈ, કાંઈ ઘટે નહીં. અને ટોલ નાકા ભાઈ ઓછા આવે. અહીંથી તમે ડાયરેક્ટ ગિંદોરથી માંડીને ડાયરેક્ટ આવે રાયગઢ. બાકી મસ્ત મજાનો રસ્તો છે. તો ચાલો હવે જઈને મળીએ છત્તીસગઢની બોર્ડરે. હું કેવું દીવરાજભાઈ? હાલો. અહીંથી 20 કિલોમીટર દૂર છે છત્તીસગઢની બોર્ડર. તો મિત્રો આપણે છે ને ભાઈ છત્તીસગઢની બોર્ડરમાં એન્ટર થવા આવ્યા છીએ. અને બાકી તમે ભાઈ મસ્ત મજાનું ભાઈ વાતાવરણ છે ભાઈ, જંગલ વિસ્તાર છે. અને આ બધું છે ને ભાઈ મકાન તમે કહો તો હાવ એટલે હાવ નાના નાના મકાનો છે બધું, હાવ એટલે હાવ. અને એકલો ભાઈ જંગલ અને એને ભાઈ ડુંગરાવાળો વિસ્તાર છે. એમાં તમે જુઓ ભાઈ અત્યારે ભાઈ ચોમાસાનો અને સિઝન છે એટલે ભાઈ મસ્ત મજાનો નજારો આવે. અહીંયા નેટવર્કને ભાઈ પ્રોબ્લેમ ભાઈ બહુ છે અત્યારે. અહીંયા ભાઈ જીઓ સિવાય એક કવરેજ જ નથી આવતું. મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. બાકી તમે મકાન તમને બતાવો, તમે મકાન જુઓ આ રીતના ભાઈ અલગ અલગ છે કરીને મકાન આમ નાના નાના જો. આ છે ને કાંઈક સરસ મજાની હોટલ છે, અહીંયા તો દુકાન છે ઘર જેવી. અને આ છે મકાન, મકાન જુઓ પેલા એકવાર. નાના નાના ગામડા છે ભાઈ, મસ્ત બધા એક નંબરનો લોકેશન ભાઈ, એક નંબરનો મસ્ત મજાનો વાતાવરણ છે ભાઈ. અને જંગલની ભાઈ વચ્ચે રહેવાની કંઈ ભાઈ મજા કંઈક અલગ છે. શું કહેશો દીવરાજભાઈ? અને હવે ને ભાઈ થોડોક રસ્તો ખરાબ આવી ગયો. બાકી હવે ને ભાઈ શિલ્પી ઘાટી શરૂ થવાની છે. અને સામે આવી ગઈ છે ભાઈ, તમને દેખાતી છે બોર્ડ દેખાતું છે. ત્યાં આવી ગઈ છે છત્તીસગઢની બોર્ડર. તો આપણે એને ત્યાં હવે જોયું છે બોર્ડર કઈ રીતનું છે એમ, કેમ કે આપણે તો ભાઈ પહેલી જ વાર અહીંયા આવેલા છે એટલે જોયું છે કઈ રીતનું છે એમ. તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ, આગળ જઈને બતાવીએ કઈ રીતની છે બોર્ડર, શું છે બધું એમ. હેલો દોસ્તો, તો હવે બ્લોગની શરૂઆત કરું છું હું. અત્યારે તો કારણ કે વિજયભાઈ છત્તીસગઢની બોર્ડર પાર કરી છે મેં. તો વિજયભાઈ કે ઘાટીમાં હું ઘણી ગંગારું. અત્યારે ડ્રાઇવિંગ કરે છે વિજયભાઈ. જવું શિલ્પી ઘાટીમાં શિલ્પી ઘાટીમાં પહોંચી ગયા છીએ અત્યારે. શિલ્પી ઘાટી છે આમ જોવો મિત્રો, જંગલની વચ્ચે જંગલની વચ્ચે વચ્ચે આ જંગલની વચ્ચે વચ્ચે પ્રેમી પંખીડા હતા. તમે મિત્રો તમે તમારી કોઈ હોય તો એને લઈને અહીંયા ફરવા આવી શકો. જંગલ વિસ્તાર સારો છે. હા, બાકી તો વિજયભાઈ અત્યારે ગાડી કરે છે. હવે આપણે કરવાનો છે આરામ. તમને બધાને ખબર હજી આ છે ને, હા સોરી મિત્રો, હજી તો મારે શું કહ્યું કે હજી રસોઈ બનાવવાની છે મારા વિજયભાઈને બેને મળીને. એટલે હું વિજયભાઈ બે રસોઈ પછી બનાવીએ. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. આપણે રસોઈ શું બનાવવાની છે, કેવી રીતે બનાવશું, આજ પહેલી વખત બનાવવાના છીએ, તમને બતાવશું વિડીયોમાં. અને વિડીયોમાં બન્યા રહેજો. બાકી તો અત્યારે ઘાટ ઉતરીએ છીએ ધીમે ધીમે. વિજયભાઈ જોવા કાઢીએ ડેન્જર ઘાટ છે ભાઈ આ. બે ગાડીઓ બંધ પડી ગઈ છે સોકડી બધી ઓલા બધી ડિપ્રેશન. ઓહો, ડિપ્રેશન માંથી કાઢી જતું. ઓલા ને એમ છે એ બની પેલો ઘાટમાં ત્યાં હાવ એટલે હાવ ટર્નિંગ આવે બસ. હા
હાવ એટલે હાવ ટર્નિંગ છે ઢાળ જ છે હાવ તો સામે રસ્તો છે હેઠે હા ભાઈ ને ત્યાં ઓલા પડ્યું છે અહીંયા લે ક્યાં એના સ્પીકર બાંધ્યો બોલ હા તો હા ભાઈ ઢાળ્યો તો આમ તો જીવલા કેમ ચડે ચડવા ભી પડી રહ્યો આવો કચ્છ શાલીગાંવ નથી થયો પછી અહીંયા કાવો તાર નથી શાલીગાંવમાં તો શાલીગાંવના ઘાટે સારો કેવડાવે તો મિત્રો અત્યારમાં છે ને આપણે પહોંચ્યા છીએ બિલાસપુર ત્યાં આગળ કાંઈક આવ્યા છીએ 100 કિલોમીટર અને ભાઈ અત્યારમાં છે ને ભાઈ સમય થઈ જશે 1:20 થઈ ગઈ છે અને ડીઝલની છે ને ભાઈ ટાંકી થઈ ગઈ છે અત્યારે ખાલી લાઇટ આવી ગઈ છે તો એને અહીંયા ભારતનો પંપ છે તો આપણે એને ડીઝલ નખાઈ દઈએ કેમ કે અત્યારમાં છે ને ભાઈ ફૂલ ટાંકી કરીને આવ્યા હતા એટલે 1100 કિલોમીટર ગાડી હાલી તો હવે અહીંયા છે ને ભાઈ થોડું નખાઈ દઈએ ને 5000 એટલે ત્યાં પહોંચી જાય તો હાલો ભાઈ અહીંયા છે ને ભાઈ 5000નું ડીઝલ નખાઈ દઈએ એટલે પછી એને ભાઈ અહીંથી જવાનું છે ને હજી આપણે છે ને જવાનું છે અહીંથી 280 કિલોમીટર આપણે જવાનું છે બાકી તો આ રીતનો કંઈક પંપ છે અહીંયા ભાઈ ભારતનો તો ડીઝલ નખાઈ દઈએ અને આપણે કરીએ સફર ચાલુ ચાલો ભાઈ હવે એના વ્લોગ બહુ લાંબો થઈ જાય તો ફરી મળશું સવારમાં નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોબાઈલ જય દ્વારકાથી બાકી તો ભાઈ દિવરાજભાઈ ત્યાં બધી ગાડી હાંકતા હતા તો ચાલો મળીએ સવારમાં નવા વ્લોગ સાથે